મિત્રો, તો નરેશ આડેસરા પાછો એક વિડીયો લઈને આવી ગયો છે આપની સમક્ષ। તો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મોજીલા દિવ્યાંગ ઓફિશિયલ આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરે છે। તો મિત્રો, આપણે એવી જ માહિતી કંઈક ને કંઈક લઈને આવતા જ છીએ દર વિડીયોની અંદર। કોઈ પણ આપણે જે લોકની અંદર લઈને આવતા જ છીએ, તો આપણે એવા વ્યક્તિ જે મિત્રો રાષ્ટ્રપતિ એવોર્ડ જેને મળેલો છે, જે એક કહી શકાય ને કે જે મંદબુદ્ધિનું જે બાળક, એને જે મેન્ટલી રિટાયર્ડ બાળક જેને કહી શકાય, જે પોતે પોતાની રીતે ડિસેબલ બાળક છે, એનામાં રહેલી એવી શક્તિ કે જેને આપણે સાંભળી અને કંઈક આતુરતા જાગે કે ના આપણે એને સાંભળવું પડે એમ, એવા વ્યક્તિ આપણે અમદાવાદના અત્યારે હું આવી રહ્યો હતો, તો ત્યાં કણે આપણે જે નેશનલ કલાશક્તિ ફાઉન્ડેશનમાં જે સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એમની સાથે મારે મુલાકાત થઈ। તો અને આપણે એથી વિશેષ એમની માહિતી આપણે એમના પેરેન્ટ્સ સાથે આપણે વાતચીત કરશું। ત્યારબાદ એમનામાં જે પડેલી એવી શક્તિઓ કે જે મિત્રો ખરેખર કહી શકાય કે કુદરત હોય છે અને સત્ય સનાતન ધર્મ એને આપણે માનવું જ પડે એમ ફાઇનલી। તો આપણે તેમનું નામ તો આપણે એમની પાસેથી જાણ્યું કે ઓમ વ્યાસ છે। તો વધુ માહિતી આપણે એમની પાસે જાણીશું કે મિત્રો રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી જે એટલા સ્ટેજ લગી પહોંચવું, તો આપણે વધુ માહિતી એમની આપણે એમના પેરેન્ટ્સ છે તો એમની પાસે જ મેળવીએ। તો સૌપ્રથમ તો આપનું નામ પહેલાં કહી દીજો અને એમના જીવન પરિચય વિશે થોડું ઘણું સમજાવો અને તમને આ જે સ્ટેજ લગી પહોંચાડે, જે રાષ્ટ્રપતિ એવોર્ડ લગી તમે આ વ્યક્તિને પહોંચાડ્યા હોય, તો તમને કેવી કેવી જીવનમાં મુશ્કેલી પડી, તમે કેવો જીવનનો સંઘર્ષ કરી અને આટલો આપણે આ જે એમઆર બાળક છે એને આપણે આ જે આ સ્ટેજ લગી પહોંચાડ્યું? થેન્ક યુ। મારું નામ છે જિગ્નેશ વ્યાસ, મારો સન છે ઓમ વ્યાસ। એ પોતે સીપી અને એમઆર છે। સીપી એટલે સેરેબ્રલ પાલ્સી અને એમઆર એટલે મેન્ટલ રિટાયર્ડ જેમ કહીએ। સીપીમાં પોતે દૈનિક દિનચર્યા જાતે કશું જ નથી કરી શકતો। એને બ્રશ કરાવવું પડે, નવડાવવું પડે, ધોવડાવવું પડે, કપડાં પહેરાવવા પડે, જમાડવું પડે, દરેક વસ્તુને કરાવવી પડે, જાતે કશું નથી। અને એમઆરના કારણે રાઈટ નાઉની ઉંમર ભલે 17 વર્ષની છે, પણ એની જે સમજશક્તિ છે 4 વર્ષના બાળકની આસપાસ છે। એને દુનિયાદારીનું કોઈ ભાન નથી, એ નથી લખી શકતો, નથી વાંચી શકતો, પરંતુ કુદરત એને ગોડ ટેલેન્ટ આપેલું છે કે એને માત્ર સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો એને મોઢે કંઠસ્થ છે। એનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ વાત કરીને 3.5 વર્ષની ઉંમરથી સુંદરકાંડ જેવા પાઠોને મોઢે કંઠસ્થ છે। એને શિવ તાંડવ, શિવ વેમન, શિવ લિંગાષ્ટક, શિવ બિલ્વાષ્ટક, શિવ માનસ પૂજા, શિવ રસાષ્ટક, શિવ વેદશાસ્ત્ર સ્તોત્ર, ગીતાના 18 અધ્યાયને મોઢે કંઠસ્થ છે। એની ખાસિયત એ છે કે કોઈ પણ શ્લોકની કોઈ પણ લાઈન ક્યાંથી પણ બોલો એ આગળ લાઈન તરત જ ખબર, જેના કારણે એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા જેવી અલગ અલગ 18 બુકોમાં એનું નામ નોમિનેટ થયેલું છે। અને તેની આ ખાસ ટેલેન્ટને કારણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ એને પ્રશંસા પત્ર આપીને એપ્રિશિએટ કરેલ છે। તેમજ ડિસેમ્બર 2017માં એને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે। અને અત્યાર સુધી ઘણા નાના મોટા ઘણા સ્ટેજો પરફોર્મ કરેલા છે, જેમાં 50,000 થી 50,000 સુધીના ક્રાઉડ છે, લગભગ 400-450 સ્ટેજો પરફોર્મ કરેલા છે। પણ અમે બેઝિકલી ક્યાંય કોઈ સ્ટેજ શોમાં જઈએ છીએ 1 પણ રૂપિયો લેતા નથી। મારું દ્રઢ પણ ખાસ એવું માનવું છે કે એને જે મા સરસ્વતીની કૃપા છે, હું એને મા લક્ષ્મીમાં કન્વર્ટ કરવા નથી માંગતો। અને પરંતુ છતાં પણ ઘણા લોકો એને બ્લેઝિંગ્સ બની આપતા હોય છે, કવર્સ આપતા હોય, તો અમે આ પ્રકારના દિવ્ય બાળકો અથવા વ્યક્તિઓ પાસે વાપરવાનું અમે પસંદ કરીશું। આપ શ્રી જેમ કીધું સાહેબ કે ઘણી બધી તકલીફો આવતી રહેતી હોય છે, ઘણા બધા પડાવોમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે। મોદી સાહેબે દિવ્યાંગ શબ્દ તો આપી દીધો, પણ સમાજમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા સુધારા લાવવાની ખાસ જરૂર છે, તાતી જરૂર છે। એ આપણને સમયાંતરે ખુદ બખુદ અનુભવ થતો જ રહેતો હોય છે, સારો અને કરવો। પણ બધી પહાડોની વચ્ચે ચિત્તા આપણે જે મંજિલ છે એ જ આપણે લક્ષ્ય રાખીએ છીએ। અને અમારો ધ્યેય માત્ર એક જ છે કે આની જે આવડત છે એ દુનિયાની સમક્ષ હજુ વધારે લોકોને જાણે અને એને એટલું માન પ્રોત્સાહન મળે। આજે અમને ખૂબ જ આનંદ અને ગૌરવની એ વસ્તુનું છે કે આજે અમે ઓમના માતા પિતા તરીકે ઓળખાઈએ છીએ। અને એટલા માટે જ હું મારા કરતાં પહેલું નામ એની માતાનું રાખું છું, ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ। તમે પણ કદાચ ક્યારેક જુઓ તો એક યુટ્યુબ ચેનલ અમે એની બનાવેલી છે, ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ, એ પણ તમે જોઈ શકો છો। થેન્ક યુ। અને આપણે કહી શકીએ ને કે ગોડ ગિફ્ટ અમને જે આપેલી છે, આપણે એનું જાણી અને એમની જે યુટ્યુબની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપી દઈશું। એમના વિડીયો આપણે જોવા હોય
તો આપણે થોડું ઘણું એમને જે કેસ કહી શકે છે ને કે કુછ કર દિખાઓ કુછ એસા કોઈ ન કર શકે આપકે જૈસા. તો એક આવા જે મેન્ટલી રિટાયર બાળકે મિત્રો એક કાંઈક એવું અધ્યયન જે એમને મોઢે જે કહી શકાય ને કે અને ખરેખર જે એમને જે શ્લોક એમને વાત કરી કારણ કે અઘરામ અઘરો જે સબ્જેક્ટ હોય ને તો સંસ્કૃત પણ એ યાદ રાખવું બહુ મુશ્કેલ પડી જતું છે. અને એક આપ જે મેન્ટલી બાળક જે યાદ રાખીને જે આપણે સમક્ષ જે આવી રહ્યો છે ને એ કંઈક આપણે ખરેખર એક જાણવા જેવી વાત કહેવાય. તો આપણે ખાલી એક એમનું થોડું પરફોર્મન્સ આપણે એક અમારા જે વિડીયોમાં આપો. ચલો મોટી દી બરોબર ચલો સ્ટાર્ટ. Yakulle tujutarga pradavada yatu prava pravta yavira valadalaval titakara yatvetapa basala ગીતા gitu. બરોબર. Ya Brahma Shankara Prabhu Sivi Vedevai. ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू धूप है झम से बिखर तू है नदियों बेखबर बह चल कहीं उड़ चल कहीं दिल खुश जहां तेरी तो मंजिल है वही.